વલસાડ જિલ્લામાં ટ્રાફિકના ભારણને ઓછું કરવા ઓવરબ્રિજ અને અંડરપાસનું થયું ઉદ્ઘાટન. લોકોની અવરજવર માટે વલસાડ ખાતે રેલવે ઓવરબ્રિજ અને વાપી ખાતે અંડરપાસ ખુલ્લા મૂકવામાં આવ્યા. રાજ્યના નાણાં તેમજ શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા વાપીમાં 19 કરોડના ખર્ચ બનેલ અંડરપાસ ખુલ્લો મુકાયો, જ્યારે વલસાડમાં 85 કરોડના ખર્ચે માર્ગ મકાન દ્વારા બનાવેલ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટ્રાફિક સમસ્યાને હળવી કરવા રાજ્ય સરકાર દ્વારા વલસાડમાં 85 કરોડના ખર્ચે ઓવરબ્રિજ અને વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં 19 કરોડના ખર્ચે બનેલ અંડરપાસ જેવી સુવિધાઓ આપવામાં આવી. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અને વલસાડ તાલુકામાં વધતા ટ્રાફિકનું ભારણ ઓછું કરવા વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે પશ્ચિમ તરફ જઈને પારનેરાને મળે છે, એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ ધન્યવાદ. જે આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે. અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે.